બ્રાહ્મણો તમને આવી રીતના આમ કળશ કરાવે. હા, સવારે પૂજામાં બેસો તે આમ કરાવે કળશ. પહેલા દિવસે કરાવ્યો હતો ને. પછી બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે કે ભાઈ આટલું કર્મ કરો, પછી તમને આશીર્વાદનો અધિકાર છે. તો માંગો, ચાલો તમને હું ઓપ્શન આપું, માંગો શું જોઈએ છે. તો કીધું કોઈ કહે છે કે હવે મર્સિડીઝ બાકી રહી ગઈ છે, ઇનોવા એ તો પહોંચી ગયા છે. કોઈ કહેશે કે હવે એક દીકરાને મોકલી દીધો છે ને હજી એક દીકરો પાછો કેનેડા આવ્યો જાય. કોઈને પૂછો તો કે 2 કરોડના મશીન મૂક્યા છે, હજી બીજા 5 કરોડના મૂકવા છે. કોઈને પૂછો તો એમ કે 25 વીઘાની ડુંગળી કરવી છે અને વરસાદ ન આવે એવી રીતના કાઢવી છે. હા, એક જ બાપના દીકરાઓ છે પણ બધાના સુખ અલગ અલગ છે ને ભગવાન. અરે સુખ અલગ છે, સરનામા અલગ છે, મહેનત અલગ છે. તો તમને પૂછે ભગવાન કે માંગો આશીર્વાદ તો શું જોઈએ. તો પહેલું આશીર્વાદ બ્રાહ્મણો તમને શીખવાડે કે પહેલો આશીર્વાદ ભગવાન પાસે મંગાય કે ભગવાન અમને સારા આયુષ્યની પ્રાપ્તિ થાય. સાહિત્યનું સૂત્ર છે, પહેલું સુખ તે જાતે નર્યા અથવા તો નરવા. પહેલું સુખ, મોટામાં મોટું સુખ હું કીધું તાવ, શરદી, ઉધરસ, બીજી ત્રીજી બીમારી ન થાય. એટલે બીજી બધી વસ્તુને તો આપણે હાજા હોય પૂગી જાય. પણ આ નસકોરું બંધ થઈ જાય ને એવી માથાકૂટ થાય. એમાંય જો હેઠે બેઠા હોય ને તો વાંધો ન આવે, અહીંયા જો ઉપર બેઠા હોય ને બંધ થઈ ગયું હોય ને એટલે મારે કેમેરા વાળાને ઘડીક ઘડીકે કેવું પડે કે હું આમ કરું ને એટલે તું આમ કરજે, એવું કરવું પડે. શા માટે? એટલા માટે કારણ કે શરીરને સુખ નથી. એટલે પેલો આશીર્વાદ મગાય ભગવાન સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપજે. પછી ભગવાને કીધું આયુષ્ય માંગો. તો આયુષ્ય તો બધાને છે. હા, કીડીએ જીવે છે, કૂતરું જીવે છે, ગાયે જીવે છે, હાથી, બિલાડું બધા જીવે છે. પણ કોના જેવું જીવવું છે, કોની જેવું આયુષ્ય જોઈએ છે? તો કયો જી, કોણ વધારે જીવે? તો સંસ્કૃતની અંદર કાચબો સાચી વાત છે, પણ સર્પ બહુ જીવે. સર્પ અને કાચબો પાછો બહાર બહુ ન જીવી શકે. એરું તો પાછો બહાર જીવે, જળમાં જીવે અને ઉડે હતો. હવે ડિસ્કવરીમાં એવા હતા બધા ઉડતા, એટલે આપણે તો પાછું બધું જીવવું ને. એટલે સર્પ જેવું આયુષ્ય માંગવાનું. સર્પ કેટલું જીવે ખબર? હડફેટે નો ચર્યો હોય ને તો 250-300 વર્ષ જીવે, 400 વર્ષ જીવે. આપણા ગૌઢાઓ કહેતા ને કે આપણા શેઢે એક એરું નીકળે છે, આપણા ખેતરમાં એક નાગ છે. તો સાચી વાત છે, એ ઈનોય હોય, આપણી 2-3 પેટી વહી જાય, પણ નાગ ઈનોય, કારણ કે નાગ બહુ લાંબુ આયુષ્ય ભોગવે છે. એટલા માટે બ્રાહ્મણો કહે કે ભગવાન પાસે માંગુ કે ભગવાન જેમ એક સર્પ ખૂબ જ સ્ફૂર્તિપૂર્વક ખૂબ જ લાંબુ અને સફળ જીવન પાસ કરે છે, એમ હું ને મારો પરિવાર ખૂબ લાંબુ જીવન જીવીએ, સારું જીવન જીવીએ, સ્વસ્થ જીવન જીવીએ. લાંબુ જીવન જીવીએ પણ ઈ ના ઈ દી રે તો હું કામનું. એટલે બીજો આશીર્વાદ માંગ્યો કે દીર્ઘા નાગાહ નદીયા. બ્રાહ્મણો એમ કહે પછી ભગવાન પાસે માંગવાનું કે ભગવાન એક નદી જેમ કોઈ દિવસ પાછી નથી વળતી, દિવસે ને દિવસે આગળ વધ્યા જ કરે, એમ હું મારા જીવનની અંદર ખૂબ પ્રગતિ કરું. ખાલી આર્થિક રીતે નહીં, માનસિક રીતે, વ્યવહારિક રીતે, શારીરિક રીતે વિકાસ તો ઓટોમેટિક થવાનો છે, પણ આર્થિક અને માનસિક વિચારધારા ભગવાન મોટી બની જવી જોઈએ. ઉંમર મોટી થાય, અરે વિચારો બધા વસુદેવ કુટુંબકમની ભાવના હોય તો તમારા કામનું છે. એટલા માટે ભગવાન પાસે માંગવાનું. ભગવાન નદી જેમ કોઈ દિવસ પાછી નથી વળતી, દિવસે દિવસે આગળ વધતી જાય, એમ હું પણ પ્રગતિવાળું મારા જીવનની અંદર કંઈક આગળ વધું એવું આયુષ્ય આપશું. એવું જીવન જીવાય તો જીવાય કહેવાય. બાકી તો આપણને બાપુજીએ 2 કિલોની બવણી આપી હોય ટીનની કે આમાં તેલ લઈએ, તે આખી જિંદગી આપણે એમાં તેલ લઈ આવીને પાછી આપણે આપણા છોકરાને દઈએ, લે બટા તારા દાદાએ આ ટીનની બવણી મને દીધી હતી, આમાં તું લઈ આવી. જો જીવનની અંદર વિકાસ નથી ભગવાન, એ પછી માનસિક હોય, શારીરિક હોય, આર્થિક હોય, આધ્યાત્મિક હોય, એ વિકાસ વિનાનું જીવન, વૃદ્ધિ વિનાનું જીવન વ્યર્થ છે. એટલે ભગવાન પાસે માંગવાનું, ભગવાન મારું જીવન વૃદ્ધિવાળું બને. એટલે દીર્ઘા નાગા નદીય ગિરિય સ્ત્રાણ વિષ્ણુ. ગિરિય એટલે પર્વત જેમ દૂરથી બધાને પોતાની તરફ ખેંચે છે, બધાને એની નોંધ લેવી પડે, એમ તમારી પાસે સમાજની અંદર સંપત્તિ થાય, તમારી પાસે સત્તા આવે, તમને સ્વરૂપ મળે, તમને 2 જણા ઓળખતા થાય. પણ પછી ઓળખાણના 2 પ્રકાર હોય.
એક બહુ બગ કરતો હોય ને એને આખું ગામ ઓળખતું હોય, એટલે એ જ્યારે આવે ને ત્યારે બધા મળે આમ પરોઠી પોળી કરવા, અહીંયા ન આવી જાય કે અહીંયા આવી જાય ને તો માથું પકવી દેશે. એને ઓળખાણ તો કહેવાય જ ને, એને વિકાસ તો કર્યો છે, પણ ગાંડો વિકાસ કર્યો છે, અવળો વિકાસ કર્યો છે. એવું નહીં ભગવાન, તમારે ગૌરવ લેવું પડે ને. તમે આજે અમદાવાદમાં આપણે આવ્યું, હું કે કોઈ આ તમારા પપ્પા છે, મારા યજમાન છે એટલા માટે નહીં, પણ આ તમારા જે બે વડીલો છે અમદાવાદમાં કોણ એવું છે એને નથી ઓળખતું, તો કદાચ એની પાસે સંપત્તિ ન હોય તો એને શું જરૂર છે? દુનિયાનો સમાજનો સારામાં સારો માણસ, મોટો માણસ, તમને તમારા પરિવારને તો આ નામ કાંઈ એની ઘરે કહેવા ગયા છે મારું આ નામ છે, મારું આ છે, પણ એણે ક્યારેક કોઈકના માટે અડધી રાતે જાગ્યા હશે, ક્યારેક કોકના દવાખાનાના કામમાં જઈને ઊભા રહ્યા હશે, ક્યારેક કોકની ઘરે કંઈક સંકટ આવ્યું ત્યારે રૂમાલ કાઢીને આપ્યો છે કે લૂછી નાખ, તો એનું નામ છે. આ તમે જે કાંઈ ફળ ખાઈ રહ્યા છો એ કોના છે? એના છે. એટલા માટે ભગવાન જીવનની અંદર બધું હોય પણ 5 માણસની વચ્ચે તમને આદર પ્રેમ સત્કાર ન મળે તો ભગવાન કહે જીવન વ્યર્થ છે. જીવનની અંદર મને તમને આ તો કમાવું જોઈએ ભગવાન. યશ અને કીર્તિ વિનાનું જીવન વ્યર્થ છે. અને યશ અને કીર્તિ મળે પછી યાદ રાખવાનું ટીકા થાય ને લોકો એ લે ભગવાને બધાય રાખ્યા છે, વખાણ કરવા વાળા રાખ્યા છે, નિંદા કરવા વાળા રાખ્યા છે. આમાં કઈ જરૂરી ન હોય કે દાખલા તરીકે આટલી બધી કથાઓ થઈ રહી છે ને બધી આવી દોડધામ થઈ છે તો બધા ઉપાધિ ન હોય, 5 જણા રાજી થતા હોય, મારે ગોઠવાઈ ગયું લ્યો કઈ દિવસના મંડાણા હતા. પણ ઈ કોને મૂક્યા છે? એ ભગવાને મૂક્યા છે. અમારા ઓલા લોક સાહિત્યકાર છે ને એ એમ કહેતા હતા કે માણસ બનાવે ને માણસ, પછી ભગવાન જીભનું મટીરિયલ હોય ને, હા એ મટીરિયલ કાઢે, બધા 100 પીસ બનાવવાના હોય, હા પછી 100 પીસ માપની જીભ બનાવી બધાની, પછી 100 પીસ બનાવતા જેટલી વધી હોય ને પછી એ બીજા હાલે નહીં, એટલે એ ઓલા નાપી દીધી હોય કે આ આવડી વધી હોય ને તો એ અવડી એને આપી દે, અને અવડી હોય તો એને આપી દે. એ જે બહુ મોટી હોય ને એ લોસ મટીરિયલ હતું, વેસ્ટ મટીરિયલ હતું, એટલે સમજી જાઓ. પછી એને બાંધવાની લડવાની એને કાંઈ માથાકૂટમાં તો સમજવાનું કે આ વેસ્ટ મટીરિયલમાંથી તૈયાર થયેલી વસ્તુ છે. એમાં આપણી એનર્જીને વાપરવાની નહીં, જો મજા કરવી છે જીવનની. ઘણી વખત આપણે એને એટલા માટે હું મારા જીવનનો તો પરમ સિદ્ધાંત છે, હા મારા જીવનનો તો આ પરમ સિદ્ધાંત. આપણે જેને ઓળખતા હોય ને એને જેવી રીતના જે ગમતું હોય, આપણે 5-10 મિનિટનો વ્યવહાર હોય 5-10 મિનિટ એને જે ગમે ને એવી રીતના, હા વરસાદ થયો સારું થયું, સારું થયું લે ને મજા આવી, નહીંતર આ રાસ લેવડાવવા પડત ને કેટલા કોકને હેઠા બેહારવા પડત ને કોકને ઉપર બેહારવા પડત ને બધું બહુ સરસ થયું. હા કે બહુ કઠણાઈ થઈ ગઈ, બહુ હેરાન થઈ ગયા. સાચી વાત છે, હેરાન થઈ ગયા. જો ન આવ્યો તો 2000 માણસ જમાડવા, હા પછી ઓલાને કે હું હારો આવ્યો એમ, તો એ આપણી સામે વટે ચડે તો આપણું લોહી બળે, એક તો આપણું બળે છે, એમાં પાછા એની સામે વટે ચડો તો વધારે. એટલા માટે ભગવાન અમુક વસ્તુ અમુક જગ્યાએ તમારી એનર્જીને વેસ્ટ નહીં કરવાની. ભગવાન છોડો, દોડો, મૂકી દો એને, કારણ કે એનાથી તમને નુકસાન થવાનું છે સામે માણસને. કારણ કે હંમેશા કાદવનો દાગ હોય ને એ કાદવથી ન સાફ થાય, એને સારા પાણીથી સાફ કરવો પડે. જો તમે એનાથી સાફ કરવા એને એની ભાષામાં તમે એની મંડાઈ જશો તો તમને તકલીફ થઈ જશે. એટલા માટે કાર્યમાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓના કાર્ય થતા હોય, સત્કાર્ય થતા હોય ત્યારે જે કાંઈ દાનો કીધા છે એ મોટા મન થઈને કરવા જોઈએ. એટલા માટે અહીંયા લખ્યું છે કે પિતૃદેવાર્ચનમ તથા નાંદી શ્રાદ્ધ કરાવ્યું. કારણ કે તમારી ઉપર મારી 3 પેઢીનું લેણું હોય. તમારા દાદા, એના બાપુજી ને એના બાપુજી, મોટા બા એમના સાસુ ને એમના સાસુ, મોસાળામાં નાના ને એના પિતાશ્રી, નાનીમાં પરનાની અને એમના સાસુમાં. આ જે પિતૃઓ છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણી સાથે, આપણા વિચારો સાથે, આપણા નેચર સાથે, આપણા સ્વભાવ સાથે, આપણી જીવન દિનચર્યાઓ સાથે એ જોડાયેલા હોય, કનેક્ટ હોય. એટલા માટે જ્યારે તમારે ત્યાં સત્કર્મ થાય ત્યારે બ્રાહ્મણો તમને નાંદી શ્રાદ્ધ કરાવે. આપણે કરાવ્યું હતું 50 વર્ષની તમારા પિતૃઓની પૂજા. એ નાંદી શ્રાદ્ધથી પિતૃઓ આપણે ઘેર આવે, આપણે ઉપર રાજી થાય. આવું આપણે નથી કર્યું, નંદ બાબાએ કર્યું છે. એ ભાગવતમાં લખ્યું છે પિતૃદેવાર્ચનમ તથા. પિતૃદેવાર્ચન કર્યા પછી દેનું નામ નિયતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે
તિલાદ્રીન સપ્તરત્નો દશાત કૌશાંબરાવૃતા કાલેન સ્નાન શોચાભ્યામ સંસ્કારે તપસે જયા શુદ્ધયંતી દાને સંતુષ્ટ્યા દ્રવ્યાન્યાત્માત્મવિદ્યયા કાલેન સ્નાન શોચાભ્યામ. આ શરીરને પવિત્ર કરવાના 6 રસ્તાઓ છે. કેટલા? 6. ક્યાં ક્યાં? ઉઠતા આવે નાહી લ્યો એટલે પવિત્ર થઈ જાઓ. બીજો કીધું નાવાનો ટાઈમ નથી તો હાથ પગ ધોઈ લો, તોય નીંદર ઉડી જાય, તોય તમે સ્વચ્છ અને સ્વસ્થ અને સ્ફૂર્તિલા થઈ જાઓ. બપોરે ઉઠ્યા છીએ ને શુદ્ધ થવું છે તો કીધું તો પછી બહુ બીજું કંઈ કરવાનું નથી. 2 આંગળી જળમાં બોલી બંને આંખે અડાડો, વ્યવસ્થિત ભીની કરો અને જમણા કાને અડાડો તો પણ તમે પવિત્ર થઈ જાઓ. ચોથું કે પાણી નથી દાદા, તો શું કરવાનું? કીધું જમણા કાનની બુટ્ટી છે એને જોરથી દબાવવાની, દુખે એટલી. એટલે તમારી બધી જે નાડીઓ છે ને એ ચેતન થઈ જશે, તમારી નીંદર, તમારી અંદર સ્ફૂર્તિનો સંચાર થશે. આ 4 રસ્તા છે. હવે 5મો રસ્તો કાલેન. અમુક શુદ્ધિ એવી છે કે સમય આવે ત્યારે શુદ્ધ થાવ. ફોર એક્ઝામ્પલ, જન્મ મરણના સૂતક. તમારી ઘેરે મરણનું સૂતક આવ્યું છે તો 12 દિવસ જાય એટલે તમે ઓટોમેટિક સૂતકમાંથી ગાડલા લઈ લો ને. શું કરવા હેરાન થવું છે? બબે મૂકોની મજા કરો ને, લઈ લો. હા, તો જન્મ મરણના સૂતક આવે ત્યારે 12 દિવસે તમે સૂતકમાંથી નિવૃત્ત થાવ. પછી તમે લાંબુ તિલક કરતા હોય તો તમને 5 દી લાગે, ટૂંકું કરતા હોય તો 2 દી લાગે, એવું કાંઈ હોય? સૂતક તો જેટલા દિવસે જાય એટલા દિવસે જાય. પછી તમે ગમે એટલી પૂજા કરતા હોય, 3 ટાણા કરો તોય ભલે અને હછોડી ન કરો તોય ભલે, પણ સૂતક તો જેટલા દિવસે જતું હોય એટલા દિવસે જ જાય. બહેનોને જ્યારે ધર્મ લાગુ પડે ત્યારે 5 દિવસનો નિયમ છે, એટલે 5મા દિવસે ઓટોમેટિક એ ધર્મમાંથી નિવૃત્ત થઈ જાય. પછી એક ઉપવાસ કરી નાખશું, 2 દી ભૂખ્યા રહેશું, એવા ઘરના બનાવેલા નિયમો ચાલે નહીં. કાલેન સ્નાન શૌચાભ્યામ, કારણ કે એ કાળનું ને વખતનું સમયનું સૂતક છે. એ સમય જશે એટલે ઓટોમેટિક એમાંથી તમે નિવૃત્ત. એટલે કાલેન સ્નાન શૌચાભ્યામ, એક સમય આવે ત્યારે. અને પછી આ શરીરને શુદ્ધ કરવાનો એક રસ્તો છે, તપ કરો. હા, તમે અત્યારે કરો છો ને સૌથી શ્રેષ્ઠ તપ છે. આમાં બેસી જાઓ ભગવાન. તો તપમાં, કારણ કે ભાગવતના બીજા સ્કંદની અંદર કીધું છે કે જીતાસનો જીત સંગો જીત શ્વાસો જીતેન્દ્રિય. જીતાસન બનો, સંગ જીતો, જીતેન્દ્રિય બનો અને શ્વાસ જીતો. આ 4 વસ્તુ બને એટલે પછી માણસને હાલતા આવડી જાય, ચાલતા આવડી જાય, બેસતા આવડી જાય, સારા નરસાનું ભાન થઈ જાય, વિવેકની પ્રાપ્તિ થાય. હા, કારણ કે વિવેક બહાર નથી ભગવાન, વિવેક મારા તમારા અંદર છે. એ સૂતો છે, મૂળ જે સૂતો છે એને જગાડવા માટે સત્સંગ જરૂરી છે. તો હાલો જગાડો. વિવેક કેમ જાગે ભગવાન? રામચરિત માનસમાં કહે છે, બેનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિના વિવેકની પ્રાપ્તિ થાય નહીં. બીજું કંઈ નથી ને વિશેષ. તો પછી છેલ્લે ઇમરજન્સી વાળું હોય તો પહેલા, નહીં તો છેલ્લે, કોઈ ચિંતા નથી. તો વિવેકને જાગૃત કરવા માટે શું જોઈએ? તો કીધું બેનું સત્સંગ. સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. પરમાત્માનું ભજન કીર્તન કરીએ તો એનાથી વિવેકની પ્રાપ્તિ થાય એવું શાસ્ત્ર શીખવાડે. પણ એકલા તો થવાનું નથી. તો કીધું સારા માણસના સંગમાં બેસો, જેને ભગવાનને સાધ્ય કર્યા છે, યોગ સિદ્ધિને જાણે છે, પરમાત્માનું ભજન જાણે છે, એના વિશ્વાસ, અને એ જ વિશ્વાસ આપે ભગવાન.